નૂતન અને પ્રસાદી સ્વામિનારાયણ મંદિરોમાં શિક્ષાપત્રીનું મહાપૂજન સાથે મહાઆરતી. વસંતના વાયરે 199 વર્ષ પૂર્વે ખુદ સ્વામિનારાયણ ભગવાને જીવંત પ્રેરિત શિક્ષાપત્રી લખેલ. ભુજમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી ગ્રંથનું ખૂબ જ મહત્વ કહેવાય છે. શિક્ષાપત્રીને અનુસરીને જો કોઈ મનુષ્ય જીવનમાં આગળ વધે છે એ જીવાત્માને ક્યારે પણ દુઃખ કે દરિદ્રતાનો સામનો કરવો પડતો નથી. કચ્છ અને પટેલ ચોવીસીના ગામડાઓમાં આજ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સંતો, સાંખ્યયોગી બહેનો અને હરિભક્તોએ શિક્ષાપત્રીનું પૂજન કર્યું હતું. મહાસુદ 5 વસંત ઋતુની શરૂઆત સાથે આંબાના બૂર બેસી અને ઘઉંના પોક પાકે ઠાકોરજીને ધરાવવામાં આવે છે. બૂર, ફૂલ તથા આંબાના પત્રોની તાંબરાના કળશમાં શણગાર કરવામાં આવે છે. સંતો અને સાંખ્યયોગી બહેનો પૂજન કરે છે. ઠાકોરજીની આગળ મૂકવામાં આવે છે. ખેડૂતો માટે ઘઉંનો પાક અને આંબાના ફળ સારા થાય તે માટે ખેડૂતો રાજી થાય એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી હતી, જેને આજે 199 વર્ષ થઈ ગયા હોય તે દર વર્ષની જેમ સમગ્ર કચ્છના દેશ વિદેશના મંદિરોમાં, સંપ્રદાયના દરેક મંદિરોમાં ધામધૂમથી હર્ષ ઉલ્લાસપૂર્વક આ શિક્ષાપત્રી પર્વ ઉજવવામાં આવે છે. સનાતન વિચારોને ઉજાગર કરી રહ્યું છે. કીડીથી માંડીને કોઈ પણ જીવની હિંસાથી દૂર રહેવાની ભલામણ સાથે રોજિંદા વ્યવહારમાં કેમ રહી અને પરિવાર સાથે જીવન જીવી શકાય એવા વિચારો આપતી આ એક પ્રેરણાદાયક શિક્ષાપત્રી છે. આ પ્રમાણે રહેનારા લોકોમાં પરલોકમાં સુખી થશે. રૂડા આશીર્વાદ અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ આપેલ છે. સાંજે પ્રસાદી મંદિરે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. પરમ પૂજ્ય સદગુરુ સંતોએ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા અને શિક્ષાપત્રી આજ્ઞા પાડવા ઉપર ભક્તો ઉપર ભાર મૂક્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.